દ્વારકામાં રાંદલ માતાજીના એક સાથે 252 લોટા તેડી અને 3500થી વધુ કુમારિકાઓએ મહાપ્રસાદનો લાભ લીધો। દ્વારકાના ઇતિહાસમાં સર્વપ્રથમ એક સાથે સર્વે જ્ઞાતિ માટે સમૂહમાં શ્રી રાંદલ માતાજીના લોટા મહોત્સવ ઉજવાયો, જેમાં 252થી શ્રી રાંદલ માતાજીના લોટા રૂપે તેડા થયા અને ભવ્ય રીતે કુમારિકાઓએ ભોજન લીધું। સૌરાષ્ટ્ર અને ગુજરાતભરમાં મોટા ભાગના પરિવારો પોતાના પરિવારમાં સારા પ્રસંગો જેવા કે લગ્ન, શ્રીમત, સગાઈ, મકાન, વાસ્તુ સહિતના પ્રસંગોમાં ઉજળા દેવ ગણાતા શ્રી રાંદલ માતાજીના લોટા તેડતા હોય છે। ભગવતી શ્રી રાંદલ માતાજીના ખોળાનો ખૂંદનાર આપે એટલે કે પોતાના ઘરે પુત્ર જન્મ કરાવે તે માટે પણ દંપતીઓ રાંદલ તેડવાની માનતા લેતા હોય છે। ત્યારે આવા અવનવા પ્રસંગોએ પરિવારમાં આ પ્રસંગ થતો હોય અને સાથે કુમારિકા ભોજન પણ થતું હોય છે। ત્યારે દ્વારકામાં પ્રથમ વખત આટલી સંખ્યામાં માં અને દરેક સમાજ માટે સમૂહમાં રાંદલ માના લોટા તેડવાનો અવસર શ્રી કકલાશ કુંડ શ્રી રાંદલ માતાજી સૂર્યદેવના મંદિર ખાતે આ અવસર આવ્યો અને એક સાથે સમૂહમાં શ્રી રાંદલ માતાજીના 252 લોટા તેડવામાં આવ્યા અને મોટી સંખ્યામાં ભાવિકો, યજમાનોને કુંવારિકાઓએ હાજર રહીને માતાજીની આરાધના કર્યા બાદ શોભાયાત્રા અને સાંજે દાંડિયા રાસ જેવા કાર્યક્રમો પણ યોજાયા હતા। સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં રાંદલ માતાજીના લોટાનું ખૂબ જ મહત્વ છે। જેમના ઘરે દીકરો ન થતો હોય, ઘણી વખત જનોઈનો પ્રસંગ હોય છે, શ્રીમદ પ્રસંગ હોય છે અને લગ્ન પ્રસંગ હોય છે, તે જ્યારે થતો હોય કે તે થઈ ગયા બાદ રાંદલ લોટા તેડાવે છે અને રાંદલ લોટા જ્યારે તેડાવે છે ત્યારે તે કહે છે, પધારો મારી માં કે અમારા ઘરે રાંદલ આવ્યા, પધારો મારી માં મારા ઘરે રાંદલ આવ્યા, એવું કહી અને માતાજી રાંદલ મને ઘરે બોલાવે છે અને ઘરે બોલાવ્યા બાદ તેમની 2 દિવસ સુધી સેવા આપે છે। એવી જ રીતે દ્વારકાના ઇતિહાસમાં સર્વપ્રથમ વખત સમૂહ રાંદલ માતાજીનો લોટાનો ભવ્યથી ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવ્યો, જેમાં ખાસ કરીને કોઈ પણ જ્ઞાતિ જાતિનો ભેદભાવ રાખ્યા વગર આ કાર્યક્રમ 252 લોટા એક સાથે રાંદલ લોટા તેડવામાં આવ્યા, જેમાં લગભગ એ પણ ઇતિહાસ રચાયો છે કે દ્વારકાના ઇતિહાસમાં સર્વપ્રથમ વખત 3500થી 4000 કુમારિકાઓએ ભોજન પ્રસાદીનો લાભ લીધો છે। આ પ્રસંગ ખૂબ જ રંગેચંગે ઉજવાણો અને 252 લોટાની પધરામણી માં રાંદલધામ દ્વારકા કકરાસકોટની પાછળ જે માતાજીનું મંદિર આવેલું છે ત્યાં 252 લોટાની પધરામણી થઈ। જય દ્વારકાધીશ, જય રાંદલ માતાજી। એકદમ ઉત્સાહથી અને બધા મહિલા મંડળના સાથ સહકારથી કર્યો છે અને જેટલી અમને અનુકૂળતા લાગતી હતી એ અનુકૂળતાને બદલે અમને ખૂબ બધાનો સહયોગ મળ્યો છે અને આપણે જે ઘરે કાર્ય કરતા હોય એમાં કારોબારી અને જવાબદારી એક ઉપર હોય છે અને આ 252 લોટા અમે લોકોએ તેડ્યા, પણ અમને એકેય મહિલા મંડળના ગ્રુપવાળાને ક્યાંય એવી તકલીફ નથી પડી કે અત્યારે ગોળણીની તકલીફ થઈ કે જમવામાં તકલીફ થઈ કે બીજા કોઈ ભાઈઓએ સેવા આપી છે એ કોઈ અડચણરૂપ થઈ, બધું જ શાંતિથી પતી ગયું। જો આપણે ધારીએ ને તો આવા સમૂહમાં એક સરખા કાર્ય બધા એક સાથે મળીને કરી શકીએ છીએ। જય